હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું ઢાબા સ્ટાઇલ લસુની મેથીના શાકની રેસીપી, જે આપણે એકદમ ઝટપટ ઘરમાં રહેલી અમુક સામગ્રીઓથી એકદમ ઝટપટ અને એકદમ ટેસ્ટી એવું બનાવીને તૈયાર કરીશું। એકવાર જો તમે આ રીતે આ શાક બનાવીને તૈયાર કરશો તો તમે પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેથીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક પૂળિયું મેથીને કટ કરીને તેને સારી રીતે વોશ કરીને લઈ લીધી છે। તેને મેં 2 પાણીથી સારી રીતે વોશ કરી લીધી છે અને સાથે તેને હવે એક કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને આપણે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સરખી રીતે ગરમ થઈ જાય એટલે મેં અહીંયા 10 થી 15 કળી લસણની મેં આ રીતની ઝીણી કટ કરીને લઈ લીધી છે। તેને આપણે તેલમાં એડ કરી લેવાની છે। અહીંયા આપણે લસુની મેથી બનાવી રહ્યા છીએ એટલે આપણે લસણનું પ્રમાણ વધારે જ રાખવાનું છે। તો મેં અહીંયા લસણ એડ કરી લીધું છે। હવે આપણે લસણને તેલમાં સારી રીતે સાંતળી લેવાનું છે। અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને લસણને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને સારી રીતે સોતે કરી લઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું, તમે જોઈ શકો છો કે લસણની સાઈડ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે તેમાં મેથીને પણ એડ કરી લેવાની છે। તો મેં અહીંયા બધી જ મેથીને એડ કરી લીધી છે। તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આ રીતે ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરતા જઈશું અને ફેરવતા જઈશું, જેથી મેથી આપણી સારી રીતે તેલમાં કૂક થઈ જાય। તમે જોઈ શકો છો કે મેથી પણ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને સારી રીતે કૂક પણ થઈ ગઈ છે। આપણે તેને ઓવર કૂક નથી કરવાની, કેમ કે પાછળથી આપણે શાકમાં તેને એડ કરીશું ત્યારે પણ તે કૂક થશે। તો આપણે તેને આ રીતની કૂક કરવાની છે, તેનું પાણી બધું સોક થઈ જાય। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને બીજા વાસણમાં કાઢી લઈશું। તો ફરીથી મેં એ જ કઢાઈ લઈ લીધી છે। એમાં ફરીથી આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। મેં 1 ચમચી જીરું એડ કર્યું છે, સાથે જ આપણે તેમાં 1/4 ચમચી જેટલી હિંગ પણ એડ કરી લઈશું। જીરું સારી રીતે કકડાઈ જાય હવે આપણે તેમાં મેં 1 મોટી ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરીને લઈ લીધી છે। તેને એડ કરીને આપણે સારી રીતે સાંતળી લેવાની છે। અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો અહીંયા ડુંગળી ટ્રાન્સપરન્ટ અને થોડી બ્રાઉન થાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાની છે। તો આપણે તેને સારી રીતે તેલમાં કૂક કરી લઈશું। તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ મેં અહીંયા 1 ચમચી છે તેને પણ એડ કરી લીધી છે। તો સાથે સાથે આપણે તેને પણ કૂક કરી લેવાની છે। તો અહીંયા બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ડુંગળીનો સહેજ કલર બ્રાઉન થાય ત્યાર સુધી તેને આપણે કૂક કરવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી સાથે બીજા મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરવાની છે। તો મેં અહીંયા 2 ટમેટાની પ્યુરી કરીને લઈ લીધી છે, તેને પણ મેં એડ કરી લીધી છે। હવે ટમેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તો મેં ટમેટાને સારી રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મેં અહીંયા સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે, સાથે જ મેં અહીંયા 1 ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે। તો તમે અહીંયા તીખું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। સાથે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલા આપણા બળે નહીં એ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું। તો મસાલા કૂક થાય છે ત્યાર સુધીમાં આપણે એક પેસ્ટ રેડી કરવાની છે। તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણાને રોસ્ટ કરીને લીધા છે, સાથે 2 ચમચી તલ લીધા છે, 1 ચમચી મેં શેકેલા ચણાનો લોટ લીધો છે, તેની જગ્યાએ તમે દાળિયાની દાળ પણ લઈ શકો છો। સાથે જ આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને તેની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું।
તમે જોઈ શકો છો કે આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા આપણે મસાલાને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે મસાલાની સાઈડમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। તેને એકવાર ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈશું। તો એમ બધા જ મસાલા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે। તો અહીંયા આપણે બનાવેલી પેસ્ટને પણ તેમાં એડ કરી લઈશું। તો મેં અહીંયા પેસ્ટને એડ કરી લીધી છે। તો હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે। તેને આપણે 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે હલાવી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તમે જોઈ શકો છો કે મેં અહીંયા પેસ્ટને સારી રીતે મિક્સ કરી લીધી છે। તો આપણે તેને આ જ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી લઈ લીધું છે। આપણે પાણીને ગરમ કરીને જ એડ કરવાનું છે। તો અહીંયા ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો પાણી સાથે આપણે ગ્રેવીને સારી રીતે મિક્સ કરવાની છે। તો મેં અહીંયા ગ્રેવીને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે ફરીથી તેને કૂક કરીશું। માટે આપણે ઢાંકણું ઢાંકીને આપણે તેને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું। તો એ 2 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। આપણે ફરીથી તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। તો મેં તેને ચમચાની મદદથી મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં મેથી અને જે લસણને આપણે સાંતળીને રાખ્યા હતા તેને પણ એડ કરી લેવાનું છે। અને ફરીથી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મેથીને આપણે ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં મેથીને સારી રીતે મિક્સ કરી લીધી છે। તો અહીંયા મેથી તો આપણી ઓલરેડી કૂક થયેલી છે। તો ફરીથી આપણે તેને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો અહીંયા મેથીને કૂક થતાં વાર નહીં લાગે। તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેથી પણ આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે। તો આપણું એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ લસુની મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક ટેસ્ટી એવો વઘાર પણ કરી લઈશું। તો આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી લઈશું। હવે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે। તેમાં મેં 3 થી 4 લસણની કળીને કટ કરીને એડ કરી લીધી છે। તો લસણને આપણે સહેજ બ્રાઉન થવા દેવાનું છે। તમે જોઈ શકો છો કે લસણ આપણું સરસ રીતે બ્રાઉન થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈશું। આપણો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને શાક પર એડ કરી લેવાનું છે। તો હવે આપણે શાક પર વઘારને નાખી લઈશું। તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને ચટપટું ઢાબા સ્ટાઇલ લસુની મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ લસુની મેથીનું શાક બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ લસુની મેથીનું શાક મેં અહીંયા પરોઠા સાથે સર્વ કર્યું છે। તો તમે તેને રોટલી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી। તો એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી અને પંજાબી શાકને પણ ટક્કર મારે એટલું જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા અવનવા રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે। ત્યાર સુધી આવજો।